बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक सहजात्म स्वरूप परम गुरु परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुख धाम। जेणे आप्यो भान निज तेने सदा प्रणाम। प्रातपर गुरुवे नमः परम प्राचार्य गुरुवे नमः परम गुरुवे नमो नमः। धर्म वार्ता स्वाध्याय अवलंबन छे श्रीमद राजचंद्र वचनामृत उपदेश छाया पृष्ठ संख्या 711। આત્મકલ્યાણનો પ્રેક્ટિકલ માર્ગ બતાવે છે। મહાપુરુષોને યાદ કરવા અને તેમણે પોતાના જીવનનો વિકાસ કેવી રીતે કર્યો તે જાણીને આપણે પણ ભક્તિ શક્તિ સહિત તેમના માર્ગે ચાલવાનો પ્રમાણિક અને સમજણપૂર્વકનો પુરુષાર્થ કરવો। એવું બોલીએ છીએ મેરી ભાવનામાં। रहे सदा सत्संग उन्हीं का, ध्यान उन्हीं का नित्य रहे। उन्हीं जैसे चर्या में यह चित्त सदा अनुरक्त रहे। उन्हीं जैसी चर्या में यह चित्त सदा अनुरक्त रहे। वेस्टर्न थिंकर्स टेनिसन છે કે લોંગફેલો જ બનતા છે। Lives of great men all remind us to make our lives sublime. સત્પુરુષના ભગવંતોના જ્ઞાનીઓના ચરિત્ર વાંચો, સમજો અને તેઓ જે રસ્તે ચાલ્યા તેઓએ જે પ્રકારે જીવનનું આયોજન કર્યું, જીવનની વિધિ કરી, જીવનને બદલ્યું, જીવનને સદગુણ સંપન્ન વાળું બનાવ્યું, એવું આપણે પણ બનાવવાનું છે। એની ગેરંટી આપી છે। આ મોડસ ઓપરેન્ડી છે, એટલે ધર્મ પ્રાપ્ત કરવાની વિધિ। પાનું 259 કે આપણે ધર્મ કેવી રીતે કરવો, કે ભાઈ ધર્મ તો ધીરે ધીરે થશે, પણ તને અહીંયા એક રીત મુખ્ય બતાવે છે। જે અહીંયા આવે છે એ જ રીત અહીંયા બતાવે છે। પાનું 259। છેલ્લો ભર્યા, ભલે થોડીક અઘરી ભાષા છે
આપણે સાદી ભાષામાં સમજવા. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. પહેલા નાસ્તિથી કીધું, હવે અસ્થિથી કહે છે. અને આવેથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણારવિંદ તેણે સેવ્યા છે તેની દશાને પામે છે. આ માર્ગ સર્વજ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે અને સેવશે. તો કે આ વાત તમે કઈ ચોપડીમાંથી વાંચી હતી? કે ચોપડીમાં તો પછીથી વાંચી હતી. જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી. વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ. शांति पाठ में पण बोलिए सद्वृत्तों का सुजश कह के दोष ढांकू सभी का. महापुरुषो તેમના ગુણગાન કરવા, ભગવાનના ગુણગાન, આચાર્યના ગુણગાન, જ્ઞાનીઓના ગુણગાન અંદરથી ભાવ ભક્તિથી શ્રવણ, કીર્તન, ચિંતન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતાને એકતા, એ વાત કરે છે. 711 પાના પર ત્રીજી લીટી છે. જ્ઞાની પુરુષોએ લૌકિક ભાવ મૂકી દઈ જે વિચારથી પોતાના દોષો ઘટાડેલા, નાશ કરેલા તે વિચારો અને તે ઉપાયો જ્ઞાનીઓ ઉપકાર અર્થે કહે છે તે શ્રવણ કરી આત્મામાં પરિણામ પામે તેમ પુરુષાર્થ કરવો. અધ્યાત્મ પરિભાષા છે, વાંધો નહીં. શું કરવું તે ઉપાયો જ્ઞાનીઓ ઉપકાર અર્થે કહે છે. સાચી શ્રદ્ધા કરો, સાચી સમજણ મેળવો, સારો આચરણ કરો, સારું જીવન જીવો એમ કહે છે. તે શ્રવણ કરી ભાવપૂર્વક ભગવાનની વાણી શ્રવણ કરવી. પરમાત્મા સંતોની વાણી એ અનુભવ વાણી છે, અલૌકિક છે. જે તેમણે કર્યું નથી તે તેઓ કહેતા નથી પ્રાય. જે તેમણે કર્યું નથી, જે તેમણે અનુભવ્યું નથી તે પ્રાય કહેતા નથી. કોઈક વસ્તુ એવી હોય કે જે એમ કહે છે કે ભાઈ અમે આ વસ્તુનો અનુભવ નથી કર્યો પણ ભગવાનની આગમ વાણીથી અમે આટલી વાત કહીએ છીએ. તો તેને પ્રેમથી શ્રવણ કરી આત્મામાં પરિણામ પામે તેમ પુરુષાર્થ કરવો. ભગવાનની વાણી, ભગવાનની આજ્ઞા સંતો ના જીવન ચરિત્રો વાંચીને તેઓએ કેવી ક્ષમા રાખી, કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય. તો એ તો મોટા પુરુષ, બહુ મોટા પુરુષ. આપણે ચાલુ કેવી રીતે કરવું? તે કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ. આપણે મુખ્ય મોક્ષ અભિલાષ. ભવે ખેદ. દુનિયામાં રાચવાનું નથી. પુણ્યનો ઉદયને જગત, સમસ્ત જગત પુણ્યના ઉદયને પોતાનું માને છે અને પાપના ઉદયને પણ પોતાનું માને છે. સાહેબ હું ઘરડો થયો, સાહેબ મને તાવ આવે છે, સાહેબ મને અમુક રોગ થયો છે, સાહેબ મારી તબિયત બહુ સારી છે. તારી તબિયત સારી નથી, એ તો શાતા વેદની નો ઉદય છે.
પાપના ઉદયને પોતાનો માને તેનું નામ અજ્ઞાની, અને પુણ્યના ઉદયને પોતાનો માને તે પણ અજ્ઞાની. અને એકલા પુણ્યથી પ્રભાવિત થઈ જાય, એકલા પુણ્યના ઉદયથી પ્રભાવિત થઈ જાય તે પણ અજ્ઞાની. કહો સાહેબ, જુઓ જુઓ, એમાં ભગવાન પણ આવી ગયા. સાહેબ આવું બોલો છો, તમને કેટલું પાપ લાગશે? કે જરાય નહીં લાગે. આગમ પ્રમાણ છે કે શું? આપો. દેવાદે જે જીન દેહ પ્રમાણને સમવ શરણાદિ સિદ્ધિ વર્ણન સમજે જીનનું રોકી રહે નિજ બુદ્ધિ. ભગવાનનું પુણ્ય તો પ્રશંસનીય છે, પણ એ પ્રશંસનીય કેમ છે? પવિત્રતા છે એટલે. એકલું પુણ્ય તે ઉપાદેય નથી. અત્યારનું પુણ્ય તો હે છે. દરરોજ 10,000 ઘેટા કપાય અને મને મળી જાય દરરોજના 10 લાખ રૂપિયા. તમે આખી જિંદગી કમાઈ કમાઈને મરી જાઓ તો તમારે 10 લાખ રૂપિયા નો થાય. બોલો, છે તમારે જેવું બુદ્ધુ? અને હું કેવો હોશિયાર છું? પ્રભુ અમારે એવા નથી જોતા બાપા, અમારે એવા પૈસા જોઈતા નથી. પાપને પોતાનું માનવું નહીં, પાપના ઉદયને પોતાનું માનવું નહીં. પુણ્યને પોતાનું માનવું નહીં, પુણ્યના ઉદયને પોતાનું માનવું નહીં. અને મહાપુરુષોના પણ એકલા પુણ્યને તેમનું પરમાર્થ સ્વરૂપ માનવું નહીં. થોડો ખ્યાલ આવી ગયો ને ભાઈ? સામાન્ય આગળ વધેલા મુમુક્ષ બીજા બધા સાંભળે. પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદેય છે, બાકીના પુણ્ય તો ઠીક. પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદેય છે કે પણ શાસ્ત્રમાં એમ કહ્યું છે કે પુણ્ય તે આશ્રવ છે, માટે પુણ્યાનુબંધી પુણ્ય તે ઉપાદેય નથી. ઉભો રે, બેસ. અજ્ઞાનીને ન હોય એવો પુણ્યનો બંધ જ્ઞાનીને થાય. જ્ઞાનીને ન હોય એવો એકદેશ સંયમી એટલે શાવક એટલે જેને સંયમ લીધો છે એને થાય. અને કોઈ પણ એવા ગૃહસ્થ શાવકને ન હોય એટલો પુણ્યબંધ મુનિને થાય, સાચા મુનિને. અને સાચા મુનિને જે પુણ્યનો ઉદય છે તે પણ પીક ઉપર 7મા ગુણ સ્થાને છે. જેમ જેમ આગળ વધે તેમ પુણ્યાનુબંધી પુણ્યનો બંધ વધે છે. બંધ વધતો જાય છે, પુણ્યનો બંધ. અને પુણ્યનો પ્રાય ઉદય પણ વધતો જાય છે. પ્રાય 12મા પાપનો ઉદય હો, પાંડવોને આટલો બધો ઉપસર્ગ થયો. રામ ભગવાનને વનમાં જવું પડ્યું, ગજ સુકુમારને સગડી મૂકી, મહાવીર ભગવાનને દંશ દીધા. તો સાહેબ બિચારા કેટલા દુઃખી નથી? દુઃખી નથી. પુણ્યનો બંધ પણ વધે છે અને પ્રાય પુણ્યનો ઉદય પણ વધે છે. પાપનો પણ આવો ઉદય હોય પણ એમાં એમનું લક્ષ્ય જતું નથી, અથવા તેઓ ત્યાં પોતાનું લક્ષ્ય લઈ જતા નથી. ખ્યાલ આવે છે થોડો? દિન દિન બઢત સવાયો એમ કીધું ને, એમાં જેવી રીતે જૈન સિદ્ધાંતમાં એમ કીધું કે ગુણ શ્રેણી નિર્જના, પછી અસંખ્યાત ગુણ શ્રેણી, પછી અસંખ્યાત ગુણ શ્રેણી નિર્જના, એમ પુણ્ય પણ વધતું જાય. પુણ્યાનુબંધી પુણ્ય તે પ્રયત્નપૂર્વક પ્રાપ્ત કરવું પડે છે, અને તો જ મનુષ્ય ભાવ આગળ એવું ઉત્તમ શરીર, શ્રી સદગુરુ જ્ઞાની મહાભગવંતના ચરણની સેવાનો મહાન અવસર
અને પરમાત્માની નો કહેલો પરમ ધર્મ, આ બધાની પ્રાપ્તિ તે પુણ્યાનુબંધી પુણ્યથી થાય છે. પછી એનો ઉપયોગ કરી શકે કે ન કરી શકે, એ પાછો આગળ પુરુષાર્થ કરવો પડે. એમ ક્યાં છે? બોલો. જન્મથી હું જૈન છું પણ કર્મથી નથી. જન્મથી હું જૈન છું પણ કર્મથી નથી. જન્મથી હું જૈન છું પણ કર્મથી નથી. જન્મથી હું જૈન છું પણ કર્મથી હું કોણ છું તેની ખબર નથી. કર્મથી હું કોણ છું તેની, કર્મથી હું કોણ છું તેની ખબર નથી. કર્મથી હું કોણ છું તેની ખબર. અઘરું છે. આચાર્ય સંબંધભદ્ર મહારાજ, આચાર્ય ભગવાન કહે છે, ચંડાળ પણ જો સમ્યક દર્શન આદિને પ્રાપ્ત કરે તો તે દેવોથી પૂજ્ય છે. दुनिया में चंडाल साहब छी छी अड़ता नहीं, ऐसा नहीं है. अगर वो जो चंडाल पण आत्मज्ञान आदि सम्यक दर्शन आदि ने प्राप्त करे तो ते देवो वडे पण पूज्य बने છે. માટે जाति वेशनो भेद नहीं कहो मार्ग जो हो, साधे ते मुक्ति लहे जेमा भेद न को. પોતાના ગોત્ર કે પોતાની જ્ઞાતિ કે એનું કઈ અભિમાન કરવું નહીં. પૂછે છે શિષ્ય પ્રશ્ન, કયા પ્રકારે દોષ ઘટે? જીવ લૌકિક ભાવ ક્રિયા કર્યા કરે છે ને દોષો કેમ ઘટતા નથી એમ કહ્યા કરે. એમ કરીને એક્સક્લેમેશન માર્ક, આશ્ચર્ય ચિહ્ન છે. દોષો ઘટાડવા હોય તો લોક મૂકે પોક. શુદ્ધ સંતની બતાવેલી વાટે જે પુરુષ ચાલે છે તે ધન્ય છે. શુદ્ધ સંતની વાટે બતાવેલા રસ્તે જે ચાલે છે તે મનુષ્ય ધન્ય છે, એમ કે છે. જીવ લૌકિક ભાવ ક્રિયા કરે છે. કોઈ પણ હોય. અમે તો ભગવાનની મૂર્તિને ન માનીએ, અમે તો આ શાસ્ત્ર ન વાંચીએ, અમે તો સંતોનો સમાગમ ન કરીએ, આવી જગ્યાએ અમારે ન જવાય. જ્યાં જવાથી તારા ભાવ સારા થાય, જ્યાં જવાથી પરોપકાર, મૈત્રી, તત્વજ્ઞાન અને શાંતિનો અનુભવ થાય ત્યાં અવશ્ય જવું અને ત્યાં જ જવું. અશાંતિ ઉપજે, કશાય વધી જાય, અનેક વિકલ્પો થાય, ઘોંઘાટ હોય, દોડધૂપ હોય, એવી જગ્યાએ ન જવું, ઓછું જવું. તો એને ઉલટાવી નાખો તો અલૌકિક ભાવ કરે અથવા ગુણવર્ધક ક્રિયા કરે તો દોષો જાય. પેલા બેન ઊંધું શું? લૌકિક ભાવને બદલે કોને કીધું તું? સૌભાગભાઈને. તમે અને અમે લૌકિક રીતે પ્રવર્તીશું તો અલૌકિક રીતે કોણ પ્રવર્તશે? ત્યાં હું તો કઈ સમજે, હું તો નવકાર મંત્ર બોલ જાઉં એકવાર, પતી ગયું, આખો દિવસ પછી કઈ નહીં. એટલાથી ન થાય કામ બાપા. નવકાર મંત્ર માત્ર બોલવા માટે નથી.
નમકાર મંત્ર સાચો બોલે તો અભિમાન કરે. નમો હરિહંતા, નમો લોય સંવત્સા. નવકાર મંત્ર બોલે અભિમાન કરીએ તો નવકાર મંત્ર કેવી રીતે રહ્યો? ઊંધું કર્યું. અહમ અર્હંતાણમ ન નમસ્યામી એમ કે છે તું તો. અહમ અર્હંતાણમ ન નમામી એવું કે છે. આ તો એમને એમ રહ્યું. આવું બધું રે આ એટલે આ તો ખોખું છો અંદરમાં. અમે કોણ? અમે કોણ? પોતાને જાણ્યો નથી એટલે કે અમે કોણ? અને લૌકિક જે છે ને એ લૌકિક પાછું ક્રિયાને પણ લાગુ પડે છે. લૌકિક ભાવ કરે છે, લૌકિક ક્રિયા કર્યા કરે છે. આ બધા કરે એમ કરવાનું. આપણે ઉઠ્યા ને આ પ્રમાણે કરી નાખો, બસ પતી ગયું. સમજો ભગવાન ભાઈ, સમજો. મંદિર શા માટે જઈએ છીએ? પવિત્ર વાતાવરણ મળે એટલા માટે જઈએ છીએ. એકલા સગાવાલાને મળવા માટે જાય તો મંદિર ગયો નથી. મંદિરમાં સગાવાલાને મળવા જવાનું કે એમને મળવા જવાનું? એમને મળવા ન જવાય, એમની સેવા માટે જવાય. ભગવાનને મળવાની આપણી શક્તિ નથી. દૂરથી નમોસ્તુ નમોસ્તુ નમોસ્તુ. હે પરમાત્મા, હે ભગવાન, હે સદગુરુદેવ, નમોસ્તુ નમોસ્તુ. ભગવાન આપની પાસે આવું નજીક. આમ સામાન્ય નજીક આવવાનો નહીં. ગભારામાં જવું હોય તો પૂછવું પડે કે શુદ્ધ થઈને આવો. મન, વચન, કાયા અને કપડા સામાન્ય પણ ચોખ્ખા હોય છે, શુદ્ધ હોય છે. સામાન્ય દર્શન માટે નહીં. દર્શન માટે સામાન્ય હોય તો ચાલે. ભગવાનની પાસે જવું છે. શેમાં આવે છે? મો જીતવ ધન્ય ભયો તુમ નિકટ આય. હે પરમાત્મા, આપની નજીક આવવાનો અપૂર્વ અવસર મને મળ્યો, તેથી મારું જીવન ધન્ય છે. આપે મને રજા આપી. હે વત્સ, કલ્યાણ પ્રાપ્ત થા, શાંત થા, સમતા ધારણ કર. સમતા તો ભગવાનના ચરણમાં રહે છે. સમતા ભગવાનના ચરણમાં રહે છે. સમતા રમતા વૃદ્ધતા જ્ઞાનકતા સ્વભાવ વેદ કથા ચૈતન્યતા એ સબ અરિહંત વિલાસ સિદ્ધ વિલાસ. પર્યાય મેં કોને છે? આપણને નથી. આપણી પર્યાય તો કોઈ જોવે તો ઊભું ન રહે અહીંયા આગળ. આપણી પર્યાયને કોઈ જાણે તો ઊભું ન રહે અહીંયા આગળ. કોઈ ભાગી જાય. પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને, નિરાગી મહાશાંત મૂર્તિ તમારી પ્રભુ પ્રાર્થના શાંતિ લેશું. અલૌકિક. એમ કરે તો દોષો અવશ્ય ઘટે. એમ કરે તો દોષો અવશ્ય ઘટે. પણ હજુ એને નિર્ણય કર્યો નથી. હજુ એને અંદરમાં ગાંઠ વાળી નથી કે મારે દોષો કાઢવા છે. મારે દોષો કાઢવા છે અને સદગુણો પ્રાપ્ત કરવા છે એવો અંદર સંકલ્પ પાકો કર્યો નથી. અંત કલ્યાણનો માર્ગ પણ પ્રાપ્ત ન થાય એમ કૃપાળુદેવ કહે છે.
પ્રભુ પ્રભુ લય લાગે નહીં, પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. અધમાધમ અધિકોપતિ સકળ જગતમાં હું, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? કે સાહેબ એ તો ભક્તિ માર્ગ વાળા કેવું, અરે આલોચનામાં બોલે बुरा देखन मैं गया बुरा न मिलिया कोई, जो खोजो दिल आपको मोह से बुरा न कोई. आचार्य भगवान क्या है? आचार्य भगवान क्या है? वीरसेन भगवान नवयम जाना, અમે જાણતા નથી. શિષ્યનો પ્રશ્ન છે. મોક્ષમાળામાં કહે છે, હું તો બંને વચ્ચે મંદમતી મધ્યસ્થ છું. હું તો બંને વચ્ચે મંદમતી મધ્યસ્થ છું. લો, હવે આમાં ક્યાં તારો ને એમનો મેળ બેસે? યોગ્ય જીવ ન હોય તેને સત્પુરુષ ઉપદેશ આપતા નથી. એટલે ઉપદેશ એટલે સ્પેશિયલ ઉપદેશ. સ્પેશિયલ ઉપદેશ. જનરલ ઉપદેશ તો જનતા માટે હોય. જનરલ ઉપદેશ હોય ને એ જનતા માટે હોય. સ્પેશિયલ ઉપદેશ હોય તે મુમુક્ષુને હોય. એવું કેમ સાહેબ? એવું કેમ? તારી જિંદગીમાં તારી દુનિયામાં પણ એવું છે. પેલો 6 મહિનાનો બાબલો છે એને દૂધ, 3 વર્ષનો બાબલો છે એને મમરા, અને પેલો 18 વર્ષનો છે એને સુખડી. આ પેલો મોટો કમાય છે ને એટલે એ તમને વાલો છે એટલે સુખડી આપો છો, લો. અને પેલા નાના મમરા દૂધ ને એવું બધું પટાઈ દીધો. એવું નથી ભાઈ, એવું નથી. 6 મહિના વાળાને સુખડી નો અપાય. કડક ખોટા રસ્તે જાય ને બગડી જાય તબિયત. જેવું પાત્ર તેને અનુરૂપ ઉપદેશ. જેવી જીવની પાત્રતા હોય તે પ્રમાણે એને ઉપદેશ અપાય. નહીં તો ભેંસ આગળ ભાગવત થાય. નહીં તો ભેંસ આગળ ભાગવત થાય. યોગ્ય જીવ ન હોય તેને સત્પુરુષ ઉપદેશ આપતા નથી. સત્પુરુષ કરતા મુમુક્ષુનો ત્યાગ વૈરાગ્ય વધી જવો જોઈએ. મુમુક્ષુઓએ જાગૃત થઈ વૈરાગ્ય વધારવો જોઈએ. એક બે વાર લીધેલું છે. શું કે છે? જ્ઞાની કરતા મુમુક્ષુનો વૈરાગ્ય વધી જવો જોઈએ. ચરણાનુયુગની અપેક્ષાનું કથન છે. વધી ગયા. લઘુરાજ સ્વામી કરતા, આમ કૃપાળુદેવ કરતા લઘુરાજ સ્વામીનો ત્યાગ વૈરાગ વધારે હતો. ચરણાનુયુગની અપેક્ષા વાત છે. આવું ટોપ રેન્કિંગ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પણ હોય છે. આઈએએસ ની, એમઆરસીપી, એફઆરસીએસ, એમડી આ બધી પરીક્ષાઓ હોય ને ત્યારે જુદા જુદા ટેબલ પર એક્ઝામિનર્સ બેઠા હોય.